અધિકાર જોઈને મહાદેવે ભક્તિ આપી છે. કથા સાંભળી શિવ સતી કૈલાસ માટે નીકળ્યા છે. ગોસ્વામીજી કહે છે અહીંયા યાજ્ઞવલ્ક ભરદ્વાજજીને શિવ ચરિત્ર સંભળાવે છે અને કહ્યું કે દેવી યાજ્ઞવલ્ક ભરદ્વાજજીને કહે, મહારાજ, દંડિકારણ્યમાંથી શિવ અને સતી નીકળ્યા છે. દરેક ત્રેતાયુગમાં રામનો અવતાર થાય છે. દેવી, કથા તો ગયા ત્રેતાયુગની એમણે સંભળાવી, પણ વર્તમાન ત્રેતાયુગનો રામાવતાર હજી ચાલુ છે. ભગવાન રામ વનવાસી હતા. સીતાજીનું રાવણ અપહરણ કરી ગયો અને સીતાના વિરહમાં રડતા રામ વિરહીની લીલા કરતા કરતા રડે છે. એ વખતે શિવ અને સતી ત્યાંથી નીકળ્યા. ભગવાન રામને રુદન કરતા જોયા છે. દિવ્ય લીલા ઠાકોરજીની શિવજીએ દૂરથી દર્શન કર્યા અને મુખમાંથી શબ્દ નીકળ્યો, સચ્ચિદાનંદ. હે સચ્ચિત આનંદ સ્વરૂપ, આપનો જય હો. સતીને સંદેહ થયો છે, આ સચ્ચિદાનંદ છે. એમની સ્ત્રીને કોઈ અપહરણ કરી ગયું એટલે એક કામી માણસની જેમ રુદન કરે છે. અને મારા પતિએ બ્રહ્મ કહ્યો. અને શંકરની વાણી જૂઠી તો ન હોઈ શકે. ભ્રમ પેદા થયો. આ કથા સાંભળી હોત ને તો ભ્રમ ન થયો હોત, પણ કથામાં ખાલી બેઠા સાંભળ્યું જ નહીં એટલે બ્રહ્મ ઉપર ભ્રમ થયો. બ્રહ્મના ઉપર આશંકા ઉત્પન્ન થઈ. અંતર્યામી શિવ સમજી ગયા કે સતીને બીમારી લાગુ પડી છે. સુન હું સતી તવ નારી સુભાવ સંશય અસન ધરીય ઉરકાવ. દેવી, આપનો નારી સ્વભાવ છે, આવો સંદેહ ન કરો. એ કોણ છે હું તમને બતાવી દઉં. કે જાસુ કથા કુંભરી ભગતિ જાસુ મુનિ સોઈ મહાઈષ્ટ દેવ સેવક હે સતી, જેની કથા કુંભજે આપણને સંભળાવી, ભલે તમે ન સાંભળી, અને જેની ભક્તિનું દાન મેં કુંભજને કર્યું. સોઈ મમ ઈષ્ટદેવ, આ મારા ઈષ્ટદેવ પરમાત્મા. પોતાના મનને ધૈર્ય આપીને, સ્થિર કરીને, શુદ્ધ કરીને મોટા મોટા ઋષિમુનિઓ જેનું ધ્યાન કરે છે એ આ પરમાત્મા છે. દેવી, લલિત નર લીલા કરે છે, શંકા ન કરો. અને છંદબદ્ધ સમજાવ્યું. તુલસીદાસજી છંદ લખે છે. રામચરિત માનસમાં છંદને કમળના ફૂલ કહ્યા છે. કોઈ પુરુષની પત્ની આવી અકારણ શંકા કરે બ્રહ્મ તત્વ ઉપર તો પેલો પુરુષ ગુસ્સે થવો જોઈએ અને કે ચૂપ, ખબરદાર, ધક્કો મારી દે, ખબરદાર, મારી સાથે ચાલવું હોય તો આમ નહીં. આમ શૂળ એટલે કે એને નુકસાન પહોંચાડે તો ઠપકો આપે. માં તો મહાદેવ છે, એને શૂળ ના આપ્યું, ફૂલ આપ્યું, એટલે છંદ લખ્યો, કમળનું ફૂલ આપ્યું. છંદ એ કમળ. દેવીને ઠપકો આપવા માટે કમળ ફૂલ આપ્યું. એટલે તુલસીએ છંદ સોરઠા સુંદર દોહા, મેરે ગોસ્વામી, છંદ સોરઠા ને દોહા એ તો કમળના ફૂલ. સતીને સમજાવવા માટે જાણે ફૂલ આપતા હોય, શૂળ નહીં, એને દુઃખ થાય એવું નથી કહેવું, પણ જાણે ફૂલ આપી એને માટે છંદ આવ્યો. મૌની ધીર રામાયણમાં શિવજીના લગ્ન થાય અને રામજીના લગ્ન થાય ત્યારે તુલસીદાસજીએ બહુ છંદો લખ્યા. કારણ કે તુલસી કહે કે મારી પાસે ફૂલ તો નથી, મારો રામ તો ત્રેતાયુગમાં પરિણ્યો, મારી પાસે તો વાણીના ફૂલ છે, છંદ પ્રબંધના. એટલે છંદોનું આમ લૂંટાવ્યા છે, ફૂલની વર્ષા કરી છે છંદ દ્વારા, વાણી દ્વારા. પણ ત્યાં તો મુનિ ધીર જોગી સિદ્ધ સંતત વિમલ મન જય ધ્યાન કહીને નિગમ પુરાણ આગમ જાસુકી નહીં ગાવ. સોઈ રામ વ્યાપક બ્રહ્મ
अवतरे अपने भगत हित निज निज रघुकुल मणि धीर जोगी सिद्ध संतति मन मन कही नेति निगम पुराण आगम सोई राम व्यापक ब्रह्म भुवन निकाय पति माया अवतरे अपने भगत हित निज तंत्र निज रघुकुल निज तंत्र निज रघुकुल मणि निज तंत्र निज रघुकुल मणि देवी પોતાના મનને સ્થિર અને શુદ્ધ કરીને મોટા મોટા મહાત્માઓ જેનું ધ્યાન ધરે છે એ આ રામ છે. શંકા ન કરો. કહીને નિગમ પુરાણ આગમ શાસ્ત્ર પુરાણ આગમ તમામ શાસ્ત્રો જેનું વર્ણન કરી કરીને અંતે એમ કહે કે નેતિ નેતિ તમે આવાય નથી, તમે આવાય નથી. એવા પરમાત્મા સ્વયં અવતાર ધારણ કરીને પૃથ્વી છતાંય એને કોઈ બંધન નિજ તંત્ર નિત અવતરેવું આપણે ભગત પોતાના આશ્રિતો માટે એને અવતાર લીધો છે. એને કોઈ બંધન નથી દે. એ પરમાત્મા છે, લીલા છે, સંદેહ ન કરો. પણ લાગન ઉર ઉપદેશ જદપી કહ્યું શિવ વાર બહુ વાર વાર શિવજીએ કહ્યું પણ ઉપદેશ ન લાગ્યો. શિવજી જેવા સમજાવે અને સતી જેવી સ્ત્રી ન સમજી તે ન સમજી. અને એ વખતે મારા ગોસ્વામીજી કહે બોલે બેહંસી ભાઈ ખડખડાટ હસ્યા. આમ આમ જોરથી હસવાની શું જરૂર હતી? વ્યંગમાં માણસ નથી હસી શકતા. વ્યંગમાં તમે જો કોકને મજાક કરવી તો વ્યંગમાં નથી કરી શકતા. એમ કરીને હશે પણ જોર ખડખડાટ કેમ હસ્યા? શિવજીને હતું કે હું એટલું હસું કે રામના કાનમાં શબ્દ જાય કે મહારાજ આ માફ કરજો, મારી પત્ની તમારા ઉપર શંકા કરે છે, માટે મને હસવું આવે છે કે મારી પત્ની તમારા ઉપર શંકા કરે. એટલે મને એવું એ જે ખડખડાટ હસવાનો અવાજ ઠાકોરજીના કાને પડે એટલા માટે બિહંસે. સજ્જન માણસ આમ ખડખડાટ બહુ હસે નહીં સાહેબ. અટ્ટહાસ્ય એ અસુરોનો સ્વભાવ છે, સૂરનો નહીં. અને મારો મહાદેવ સૂર નથી, દેવ નથી, એ પાછો મહાદેવ છે. પરંતુ બિહંસે કરુણા, કરુણા માટે બિહંસે કરુણા એમ હરિમાયા બલજાન. દાદા તો એમ કહેતા કે શંકર ભગવાન નથી હસ્યા, બિહંસે કરુણા એમ. ભગવાન રામે આ બધું જોયું ને કે સતી એટલે રામને હસવું આવ્યું અને પોતાની માયાને કહેવા લાગ્યા કે તું એ ગજબ છો કે આ સતીજીને ચક્કરમાં તે લઈ લીધા. બિહંસે કરુણા એન ચિતઈ જાનકી. અરે એ ક્યાં ચિતઈ જાન, ગંગાનો કિનારો ક્યાં આવી ગયો સાહેબ. ભગવાન હરિમાયા બલ જાનજી. સતીને ઉપદેશ ન લાગ્યો સાહેબ. ભગવાન શિવજીએ કહ્યું કે તમારા મનમાં અતિ સંદેહ હોય, મારા કહેવાથી પણ જો સમાધાન, તો હવે એક કામ કરો. એ રામ અને લક્ષ્મણ મારા પ્રભુ છે, એ હજી દૂર નથી ગયા. આપ જાઓ, પરીક્ષા કરો અને આપ નિર્ણય કરો. હું કહું છું એ બ્રહ્મ છે, આપ પરીક્ષા કરીને મને કહો કે બ્રહ્મ છે કે ભ્રમ છે. હવે જે બુદ્ધિમાન, જે હોશિયાર હોય ને, ચતુર માણસ, એ પરીક્ષા કર્યા વગર માને જ નહીં. અને આ માર્ગ પરીક્ષાનો નથી, આ તો પ્રતીક્ષાનો માર્ગ. ઈશ્વર તો રાહ જોવી પડે, એની પરીક્ષા એને કોણ માપી શકવાનું? કીડીના યાતર કેમ તમે એનું માપ કાઢશો? કીડીના યાતર તમે કેમ એ જે સૃષ્ટિના સર્જન એવી તારી કળા. ધીરુ કાકા, મને યાદ છે આપણી વાડીએ તમે ઓલી ગુંદીનું ઝાડવું હતું, ઓલી ગુંદી જે પીળી પીળી ચોંટી જાય, એની નીચે ધીરુ કાકા 52 ફૂલડાનો બાગ કાક બાપુનું પુસ્તક વાંચતા, બરાબર? અને અમે બે બેઠા બેઠા એને આ વર્ષો શું યુગો વીતી ગયા, યુગો કલ્પો વીતી ગયા. એ અમારો રામ પ્રહર હતો સાહેબ. એના જે 52 ફૂલડાના બાગમાં બાપુએ, ભગત બાપુએ જે બધા સૂત્રો લખ્યા હતા, શું વાક્યો લખ્યું, એ કાકા પાસે પુસ્તક હતું. ને બપોરે
કાળા ધામ તપમાં એ ગુંદીની નીચે અમે બેઠો ગુંદી એ ખાતા જાય પડી જાય ને એ ખાતા જાય એ પણ મને યાદ છે. અણુમાં આખું વડ સંકેલો એના મૂળ ઊંધા મોરાર મોરના ઈંડામાં રંગ મોહન તે કેદી પૂર્યો કરતાર. સાહેબ આજે લોકો જો તમને કહું શેમાંથી માંડવીમાંથી માખણ બનાવે છે ને ચિમનભાઈ શું છે શિંગદાણામાંથી માખણ બને ઘી બને છે ને અને નિકાસ થાય. આ પાકું છે ને સાહેબ માંડવીમાંથી માખણ બનાવે છે. બોલો માખણ લગાવવા વાળાને કેટલું સસ્તું પડે